વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણની આગાહી 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થતા વધશે ઠંડી. જૂનાગઢમાં જે રોકનાર મૌલાના મુલ્ફી સલમાનને ગુજરાત એટીએસ હેડક્વાર્ટરથી લઈ જૂનાગઢ પોલીસની ટીમ રવાના. એટીએસની ટીમે 2 કલાકથી વધુ સમય સુધી કરી પૂછપરછ. ભાવનગરના જેસરના જૂના પાદરમાં પતિની હત્યા કરી પત્ની ફરાર. 11 દિવસ પહેલા થયેલા લગ્નને લઈ થતી હતી ઘરકંકાસ. પોલીસે તપાસનો ધમધમાટ કર્યો શરૂ. ઉત્તર ગુજરાતમાં નર્મદાની કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. થરાદની કાસવી માઇનોર કેનાલ અને રાધનપુરના અઘીચાણામાં કેનાલની પાઇપલાઇન તૂટતા ખેડૂતોને નુકસાન. ઝારખંડમાં ચંપઈ સોરેન સરકારે વિશ્વાસ મત કર્યો હાંસલ. ચંપઈ સરકારના સમર્થનમાં પડ્યા 47 મત તો વિશ્વાસ મતના વિરોધમાં પડ્યા 29 મત. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતની 106 રને જીત. ઇંગ્લેન્ડ બીજી ઇનિંગમાં 292 રન બનાવી ઓલ આઉટ. જસપ્રીત બુમરાહે બંને ઇનિંગ્સ થઈને ઝડપી 9 વિકેટ.